તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કે જે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન ત્યારે એચ-ટેટ સંઘ દ્વારા પોતાની માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કે જ્યાં વિવિધ પ્રશ્નો સંદર્ભે ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે બેનરો સાથે સૂત્રોચ્ચાર જે કરવામાં આવ્યા સાથે જ રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો કે જ્યાં બદલી સંદર્ભે નિયમો પ્રસિદ્ધ કરાતા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કે જ્યાં ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું ત્યારે એચ-ટાટ સંઘ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જ્યાં એચ-ટાટ જે સંઘ દ્વારા પોતાની માંગણીઓને લઈને ધરણા કરવામાં આવે છે કે જ્યાં વિવિધ પ્રશ્નો સંદર્ભે ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં બદલી સંદર્ભે નિયમો પ્રસિદ્ધ કરાતા ન હોવાના આક્ષેપ કરવામાં આવે છે। 2012 અમારા એચ-ટાટ મુખ્ય શિક્ષકોની ભરતી કરી ત્યારથી આજ દિન સુધી અમારા નિયમો આપવામાં આવ્યા નથી। અનેક વખતની રજૂઆતોના અંતે પણ જે સમય આચાર્યોને પોતાના ફેમિલી સાથે રહેવાનો હોય છે એવો અમૂલ્ય સમય તો આમાં જ જતો રહ્યો। 12 વર્ષના અંતે બદલીની વાત તો બાજુમાં રહી પણ જે બદલીની અરજી કરવા માટે પણ લાયક નથી આપણે શિક્ષકો સાથે વ્યવહાર કરવાનો છે સરકારે। અનેક રજૂઆતોના અંતે એવું કહેવામાં આવે છે કે નિયમો તૈયાર છે તો જાહેર કરવામાં ક્યાં તકલીફ છે। માનનીય શિક્ષણ મંત્રી શ્રી આજથી 15 દિવસ પહેલાં અમને એવું કીધું હતું 15 દિવસમાં નિયમો જાહેર થઈ જશે, તમે સત્યાગ્રહ ઉપર નહીં ઉતરતા તો અમે 15 તારીખ સુધી કીધું હતું। ગઈકાલે 15 તારીખ પૂરી થઈ અને આજે 16 તારીખથી અમે સત્યાગ્રહ ઉપર બેઠા છીએ। ગાંધી ચિંધ્યા રાહે અમે આમરણાનો ઉપવાસ કરવાના છીએ। અમે સરકારને બીજું કોઈ નુકસાન કરવાના નથી। સરકારની જો નેમ હોય ખરેખર તો બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીની 150ની સંખ્યા છે ત્યાં દરેક જગ્યાએ એચ-ટાટ મુખ્ય શિક્ષક મૂકવામાં આવે। આજે મુખ્ય શિક્ષક ગુજરાત મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આહવાન આપવામાં આવ્યું હતું કે 16 તારીખે ગાંધીનગર સત્યાગ્રહમાં દરેક મુખ્ય શિક્ષકે હાજર રહેવું। તે આજે 4000થી પણ વધારે સંખ્યામાં મુખ્ય શિક્ષકની હાજરી છે અને તેમનો મુખ્ય એક જ મુદ્દો છે કે બાલવાટિકાથી માંડીને ધોરણ 8 સુધીના બાળકોની સંખ્યા 150 હોય તે દરેક શાળા આચાર્યશ્રીની જ્યારે બદલી કરવાની હોય ત્યારે એની ખુલ્લી મૂકવી।